નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે અમારે ખેતીની જમીનને એને કરવી હોય તો તેને કેવી રીતે કરી શકાય છે. તો ચાલો મિત્રો આપણે આજે જાણીએ. તો મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે જ્યારે તમારી ખેતીની જમીનને એને કરવાની વાત આવે છે તેવા સંજોગો દરમિયાન આપણે સરકારશ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેની તારીખ છે 29/3/2008. તેની અંદર જે દસ્તાવેજ દર્શાવેલા છે, જે ડોક્યુમેન્ટ દર્શાવેલા છે મિત્રો, તેને આપણે ધ્યાનમાં રાખીને એને કરવાના પ્રોસેસ કરવા જોઈએ. તો આ જે એને કરવાના પ્રોસેસ છે તેની અંદર સૌથી પહેલી બાબત એ છે કે આપણે જે ખેતીની જમીન છે તેને કેટલા ભાગની તમારે જે જમીન છે તેને એને કરવાની છે તે દર્શાવવું પડે. તો આ તમે કેવી રીતે દર્શાવશો? તો તમારે 9 નંબરનો નકશો કઢાવવાનો છે અને નકશા પ્રમાણેનું તમારે મિત્રો જે તમારું પોતાનું પ્લાનિંગ હોય કે મારી આટલા વીઘા જમીન છે તેમાંથી આટલા વીઘા જમીનનું મારે એને કરવાનું છે, બરાબર છે. એટલે 9 નંબરનો નકશો કાઢીને અને તે 9 નંબરના નકશા પ્રમાણેનું તમારે પ્લાનિંગ બનાવીને એ બતાવવાનું છે કે અમારે આટલો જે ભાગ છે એટલો અમારે એને કરવાનો છે. આ થયો પોઈન્ટ 1. બીજો પોઈન્ટ એ છે કે જે જમીનમાં તમારે એને કરવાનું છે મિત્રો, એ જમીનની અંદર જો તમારે ખેતીમાં બોજો બોલતો હશે તો એ બોજાની ભરપાઈ પણ કરવી પડશે, બરાબર છે. ત્રીજો પોઈન્ટ એ આવે છે મિત્રો કે જો તમારી જે જમીન છે તેને તમારે એને કરવાની છે, એ એને કરવાની છે ખેતીની જમીનમાં જો કોઈનો પણ બીજો અધિકાર હશે તે બધાના જે હક હશે, જે અધિકારો હશે એ તમારે રદ કરાવવા પડશે મિત્રો, બરાબર છે. એટલે જો એની અંદર કોઈ પણ પ્રકારનો બોજો ન હોવો જોઈએ, તેની અંદર કોઈ પણ વ્યક્તિનો અધિકાર ન હોવો જોઈએ, જેથી કરીને તમારું એનેનું કામ અટકશે મિત્રો, બરાબર છે. એટલે જેટલા પણ અધિકાર છે જે પણ લોકોના એ બધાના જ રદ કરી દેવાના. ત્યારબાદ મિત્રો બીજો પોઈન્ટ એ છે કે જે જમીનને તમે એને કરાવો છો એ ક્યાં આવેલી છે. તો જો એ જમીન જે પણ ગામની મય આવી હોય તેવા સંજોગો દરમિયાન તમારે તે ગ્રામ પંચાયતનું NOC બરાબર એ પણ લેવું પડશે, 9 આધારનું પ્રમાણપત્ર, બરાબર છે. એટલે 9 આધારનું પ્રમાણપત્ર તમારે એ પણ લેવું પડશે, જેને આપણે NOC કહીએ છીએ. એટલે કોની પાસેથી લેવાનું? તો જે તે ગ્રામ પંચાયત હોય જ્યાં તમારી જમીન આવેલી હોય ત્યાંથી લેવાનું છે. એટલા માટે એ તમારે NOC આપશે એટલે તમારે આગળ કોઈ તકલીફ ન આવે. ક્યારેક એવું પણ બને છે મિત્રો કે 9 આધારનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત પાસેથી લેવામાં તો આવે છે, તે ઉપરાંત એમનો શું અભિપ્રાય છે તમને એને કરવા, તમારી જે જમીન છે એને કરવાની અંદર, તે પણ ક્યારેક પ્રમાણપત્ર તરીકે માંગવામાં આવે છે, બરાબર છે. તો ગ્રામ પંચાયતની NOC તો લેવાની જ હોય છે, તે ઉપરાંત ક્યારેક મિત્રો ગ્રામ પંચાયતનો અભિપ્રાય પણ માંગવામાં આવે છે, તો તમને એને કરી આપવામાં આવે, બરાબર છે. બીજો પોઈન્ટ એ છે મિત્રો કે જો તમારા ખેતરની અંદરથી કોઈ ટેલિફોનની લાઈન જતી હોય તેવા સંજોગો દરમિયાન તમારે તેનું પણ NOC આપવાનું હોય છે. બીજી બાબત એ છે કે જો તમારું જે પણ ખેતરની અંદર મીટર હશે, બરાબર છે, સ્વાભાવિક છે કે તમે પાણીની મોટર કે કંઈ પણ બોરવેલ ચલાવતા હશો તો તેવા સંજોગો દરમિયાન મિત્રો તમારે જે તે જીબીનું પણ NOC આપવાનું હોય છે, બરાબર છે. એટલે તમારી જે જમીન છે એને થાય તેમાં તેમને પણ કોઈ વાંધો ન હોવો જોઈએ. આમ તો બધા જ NOC આપી દેતા હોય છે, પણ તમારો બોજો અને એ તે જે ડોક્યુમેન્ટ છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો, બરાબર છે. એટલે આ જે બધા ડોક્યુમેન્ટ છે એ ઉપરાંત જે 7/12 ને 8 જે ઉતારો છે જમીનનો એ છે, તે ઉપરાંત તમારો જે પણ ખેડૂત પોથી હોય તો એનો પણ તમારે આપી દેવાનો છે, બરાબર છે. તમારા ખેડૂત તરીકેના જેટલા પણ ડોક્યુમેન્ટ હોય મિત્રો એ બધા જ ડોક્યુમેન્ટ તમારે એટેચ કરવાના છે અરજીની સાથે સાથે, બરાબર છે. અને તમારી ખેતીની જમીન જે એને કરવાની છે તેનો તમે ઓનલાઈન એપ્લિકેશન આપી શકો છો IORA નામની જે વેબસાઇટ છે તેના ઉપર, બરાબર છે મિત્રો. હવે બીજું તમને વાત કરું કે જો તમે IORA નામની જે વેબસાઇટ છે અને તેની ઉપર બધા જ ડોક્યુમેન્ટ તમે
આપી દીધા, વ્યવસ્થિત રીતે તમે ફોર્મ ભરી દીધું છે. તો હવે એ તમારું મંજૂર થઈ કે નથી થઈ, તમારી જે અરજી છે તે એ જોવા માટે એક બીજો પરિપત્ર છે સરકારશ્રી દ્વારા 16/2/2004 બરાબર. તેની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલ છે મિત્રો કે જો તમે ઓફલાઈન અથવા ઓનલાઈન જે અરજી કરેલી છે બરાબર એને માટેની, તો 3 મહિના એટલે કે 90 દિવસની અંદર તમારું રિજેક્ટનું કોઈ પણ પ્રકારનું ઘરે ના આવે બરાબર, PDF કે કંઈ પણ વસ્તુ બરાબર છે, તો તમે સમજી જવાનું તમારે કે એને માટેના પ્રોસેસ એ અવેલેબલ થઈ ગયા છે બરાબર છે, એટલે તમે એને લાયક છો. અને 3 મહિના સુધી તમને કોઈ પણ પ્રકારનું રિજેક્ટનું માહિતી ના આવે, કોઈ પણ પ્રકારના સમાચાર ઘરે ના આવે કુરિયર દ્વારા, તો તમારે અનુમાન લગાડી દેવાનું ગર્ભિત રીતે ફાઇનલ છે કે તમારી અરજીને સ્વીકારી લેવામાં આવી છે. અને મિત્રો 3 મહિનાનો સમયગાળો થતાં એ તમારી અરજીને ક્યારે પણ કેન્સલ કરી શકે નહીં. જો એની અંદર કોઈ પણ આધાર પુરાવા ખૂટતા હોય તો તેની માટેનો તમે પ્રયત્ન આગળ કરી શકો છો. પરંતુ તમે જે એને માટેની જે ડોક્યુમેન્ટને એપ્લિકેશન કરી છે તેને 3 મહિના થઈ ગયા હોય ત્યાર સુધીમાં તમને કોઈ પણ પ્રકારનો જવાબ ન મળે તો મિત્રો એ તમારી જે એને માટેની અરજી છે એ ફાઇનલ મંજૂર થઈ ગઈ છે એવું તમારે અનુમાન લગાવી દેવાનું. પરંતુ મિત્રો જ્યાર સુધી તમારી પાસે જે કાયદેસરનો પરિપત્ર ન આવે ત્યાર સુધી તમારે બાંધકામ જે પણ કરવાનું છે તે નથી કરવાનું. પણ આ તમારે ફાઇનલી અનુમાન લગાડી દેવાનું છે કે 3 મહિનાની અંદર કોઈ પણ રિજેક્શનનું તમારી પાસે સમાચાર નથી આવ્યા બરાબર છે, માહિતી નથી આવી, તો પછી તમારી મંજૂર થઈ ગઈ છે એવું અનુમાન લગાડવાનું અને ઓફિસે ચેક કરી જોવાનું બરાબર છે. તો ત્યાં આગળથી તમને જે તે પરિપત્ર મળશે અને ત્યારબાદ તમે બાંધકામ કરી શકો છો. તો આ હતી કે તમારી ખેતીની જમીનને એને કરવા માટેના કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તેની માટેનો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.